આજના લેક્ચરની અંદર આપણે સમજવાનું છે આપણો પોઈન્ટ છે વસ્તીની આંતરક્રિયાઓ અથવા તો પોપ્યુલેશન ઇન્ટ્રેક્શન. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરેલી કે શું એવું બની શકે કે એક જ નિવાસસ્થાનની અંદર એક જ પ્રકારની જાતિની વસ્તી હોય, તો કે નહીં. કોઈ નિવાસસ્થાનની અંદર એક સાથે ઘણી બધી જાતિની વસ્તીઓનો વસવાટ થાય છે અને એના જ લીધે આ જે બધી જાતિઓ છે એકબીજાની સાથે અમુક આંતરક્રિયાઓ કરે છે. તો એ આંતરક્રિયાઓ છે કાં તો ફાયદાકારક પણ હોય, તો ફાયદાકારક માટે આપણે શું કીધું હતું, તો કે લાભદાયક માટે આપણે પ્લસની નિશાની આપેલી, અથવા તો તે હાનિકારક પણ હોય તો હાનિકારક માટે આપણે માઇનસની નિશાની આપી. અથવા તો એવું પણ બને કે આ જે બંને આંતરક્રિયા છે એ તટસ્થ હોય, કોઈ પણ સજીવને ફાયદો પણ ન થતો હોય કે નુકસાન પણ ન થતું હોય. તો આ જે બે પ્રકારની જાતિઓ છે એ બે પ્રકારની જુદી જુદી જાતિની વસ્તીની આંતરક્રિયા વિશે આપણે જોવાનું છે. આપણે શું જોવાનું છે? બે પ્રકારની જુદી જુદી જાતિની વસ્તીની આંતરક્રિયા. તો કાં તો આંતરક્રિયા કેવી હોય? લાભદાયક હોય, અથવા તો હાનિકારક હોય કે તટસ્થ પણ હોઈ શકે. તો સૌથી પહેલાં જે વસ્તીની આંતરક્રિયાઓ છે એનું એક આપણને ટેબલ આપેલું છે, તો એ ટેબલ આપણે સમજવાનું છે. તો પહેલાં આપણે વાત કરીએ કે કોઈ જાતિ એ અને જાતિ બી છે, બે પ્રકારની આવી જાતિઓ છે. અને એની વચ્ચે કયા પ્રકારની આંતરક્રિયા જોવા મળે છે એ આંતરક્રિયાનું નામ આપેલું છે. તો સૌથી પહેલી આંતરક્રિયાનું નામ છે સહપરોપકારિતા. સહઉપકારિતા અથવા તો મ્યુચ્યુઆલિઝમ. તો જે સહપરોપકારિતા છે, સહપરોપકારિતાની અંદર બીજી જાતિ છે એને ન તો લાભ થાય છે કે ન તો નુકસાન. તો એક જાતિની અંદર આપણે શું દર્શાવીશું, તો કે એક જાતિને લાભ છે તો એક જાતિની અંદર હશે પ્લસની નિશાની, એને ફાયદો થાય છે. પણ બીજી જાતિને ન તો લાભ થાય છે ન તો નુકસાન થાય છે. તો ન તો લાભ ન તો નુકસાન, તો એની અંદર આપણે કઈ નિશાની રાખીએ છીએ? શૂન્યની, તટસ્થ હશે. બરાબર. હવે એવી જ રીતે બીજી પ્રક્રિયા છે પ્રતિજીવન. પ્રતિજીવનમાં એક જાતિને હાનિ થાય છે અને બીજી જાતિ કેવા પ્રકારની રહેશે? બીજી જાતિ અહીંયા રહે છે અપ્રભાવિત, એટલે એના ઉપર કોઈ અસર ન થાય, ન તો હાનિ ન તો ફાયદો. બરાબર. લાભ પણ નહીં અને હાનિ પણ નહીં. તો પ્રતિજીવનને આપણે કેવી રીતે દર્શાવીશું? એક જાતિને હાનિ એટલે માઇનસ નિશાની, અને એ બીજી જાતિ જે છે એને ન તો હાનિ ન તો લાભ, એટલે કે તે અપ્રભાવિત હશે. ને અપ્રભાવિત હોય તો શું થશે? એમાં તટસ્થ થશે. તો આખી આપણે જે સમરી અહીંયા જોઈએ, સમરી આપણને શું ખ્યાલ આવે છે કે એવા પ્રકારની આંતરક્રિયા છે સહઉપકારિતા, બંને જાતિને લાભ છે, બંનેમાં પ્લસ અને પ્લસ. સ્પર્ધા, બંનેને નુકસાન, માઇનસ અને માઇનસ. તો પહેલાં બે જે આપણે જોયા એ એકમાં બંનેમાં પ્લસ અને બીજામાં બંનેમાં માઇનસ. તો આ જે ટેબલ છે એ MCQ માટે ઇમ્પોર્ટન્ટ ગણી શકાય. બરાબર. આવી રીતે ધારો કે પૂછેલું હોય કે બંને જાતિ માટે પ્લસ પ્લસ કયા પ્રકારની આંતરક્રિયા છે? સહઉપકારિતા, બંનેને નુકસાન થાય, બંનેમાં માઇનસ માઇનસ, કોમ્પિટિશન. પરભક્ષણ હશે, પરભક્ષણમાં એકને ફાયદો એટલે પ્લસ અને બીજાને જેનો શિકાર થાય છે એને નુકસાન. બરાબર. તો એમાં માઇનસ. પછી છે પરોપજીવન. તો પરોપજીવનની અંદર પણ જે પરોપજીવી છે એ એકને ફાયદો અને જે યજમાન છે એ યજમાનને નુકસાન, એટલે એમાં માઇનસ. તો એક પ્લસ પ્લસ જોયું, એક માઇનસ માઇનસ જોયું અને એક પ્લસ માઇનસ બે આપણે જોયા.
બરાબર. હવે બીજા આપણે જોવાના છે 2 + 0 અને -0. તો સહભોજિતા એવી છે કે એમાં એકને લાભ છે, બીજાને ન તો લાભ કે ન તો નુકસાન. અને પ્રતિજીવન એવું છે કે જેમાં એકને નુકસાન છે, બીજાને ન તો લાભ ન તો નુકસાન. તો એકમાં +0 અને બીજાની અંદર -0. તો કયા પ્રકારની આંતરક્રિયામાં કયું રિલેશન છે એ આપણે ખાસ અહીંયા યાદ રાખવાનું છે, બરાબર. અને આપણી બુકની અંદર જે આખું ટેબલ આપેલું છે, ટેબલ 13.1, એ ટેબલ 13.1 અને એની નીચેનું જે લખાણ છે એટલી વસ્તુ અહીંયા આપણે સમજીએ. તો ક્લિયર. અને આ બધા જે પોઈન્ટ છે, બધી આંતરક્રિયા અને એક પછી એક આપણે ડિટેલમાં સમજવાની છે વિથ એક્ઝામ્પલ્સ, જેને એક્સપ્લેન પણ કરેલું છે. ક્લિયર. તો હવે આપણે અહીંયા જે પહેલી આંતરક્રિયા છે એનાથી શરૂઆત કરીએ છીએ. અને પહેલી આંતરક્રિયા છે પરભક્ષણ એટલે કે પ્રિડેશન. પરભક્ષણ પ્રિડેશન. પરભક્ષણની વાત કરીએ તો સિમ્પલ આપણને એક્ઝામ્પલ યાદ આવે કે સિંહ હરણનો શિકાર કરે છે. સિંહ થઈ ગયું પરભક્ષી અને હરણ થઈ ગયું એનો શિકાર, બરાબર. એકને થાય છે ફાયદો અને બીજું જે હરણ છે એને એટલું બધું નુકસાન થાય છે કે તેનું મૃત્યુ થઈ જાય છે. તો એક પરોપજીવી અને પરભક્ષણ વચ્ચેનો ડિફરન્સ છે, ખાસ આપણે યાદ રાખવાનું છે. ક્લિયર. બંને વચ્ચેનો ડિફરન્સ. ઓકે. હવે અહીંયા આપણે અમુક એક્ઝામ્પલ સહિત એને સમજવાના છે કે આ જે પરભક્ષણ છે એનો આપણે પરભક્ષી માટે તો ફાયદો જોયો કે ખોરાક મળે, પણ સમગ્ર જે નિવસનતંત્ર છે, સમગ્ર જે સજીવ સૃષ્ટિ છે એની માટે પરભક્ષણનો ફાયદો કયા પ્રકારનો હશે, એના લીધે કયા કયા લાભ થશે, બરાબર. એ પોઈન્ટ અહીં આપણે સમજવાના છે. તો પહેલાં તો આપણને સવાલ એવો થાય કે શું કોઈ એક એવું નિવસનતંત્ર છે અથવા તો નિવાસસ્થાન છે એની અંદર ઘણી બધી વનસ્પતિ ઉગેલી છે અને કદાચ એવું બને કે વનસ્પતિને ખાવા માટે કોઈ પ્રાણી જ ન હોય તો આપણને એવું થાય જો કે વનસ્પતિ ઘણી ઉગેલી છે પણ એ વનસ્પતિને ખાવા માટે પ્રાણીઓ નથી, તો આપણને સવાલ એવો થાય કે આ જે વનસ્પતિએ જે પ્રસ્થાપિત કરેલી ઉર્જા છે, સૂર્યમાંથી જે એને ઉર્જા મેળવેલી છે ને, એ ઉર્જાનો ફાયદો શું, એ ઉર્જાનું શું થશે, બરાબર. તો બીજી એક વસ્તુ અહીં આપણે એ વિચારીએ છીએ કે આ જે પરભક્ષણની પ્રક્રિયા છે એ પરભક્ષણની પ્રક્રિયાનો એક ફાયદો એ થશે કે જે વનસ્પતિ દ્વારા પ્રસ્થાપિત ઉર્જા છે એ ઊંચા પોષક સ્તરોએ સ્થાનાંતરિત થશે, બરાબર. આપણે એક ફાયદો એનો વિચારી શકીએ વનસ્પતિ દ્વારા અથવા તો બીજા કોઈ પણ સજીવ દ્વારા કે સજીવ દ્વારા સ્થાપિત ઉર્જા ઉચ્ચ પોષક સ્તરોએ સ્થાનાંતરિત. હવે તમે પોષક સ્તરો તો બધા ભણી ગયા હશો, જે આખી આહાર કડી હશે, આહાર કડીની અંદર અથવા તો આહાર શૃંખલા હશે, એની અંદર શું હોય, પહેલાં વનસ્પતિ હોય, વનસ્પતિનો તૃણાહારી ઉપયોગ કરે, તૃણાહારીનો માંસાહારી ઉપયોગ કરે, માંસાહારીનો એનાથી ઉચ્ચ માંસાહારી ખોરાક તરીકે ઉપયોગ કરે. તો જે ઉર્જા છે એ એક પછી એક લેવલમાં ટ્રાન્સફર થાય છે. તો જો પરભક્ષણ ન થતું હોત, વનસ્પતિને કોઈ પ્રાણી ખાતું ન હોત, તો એ જે વનસ્પતિની ઉર્જા છે એ ઊંચા પોષક સ્તરોમાં સ્થાનાંતરિત કેવી રીતે થાય? તો એક થઈ ગયો એનો ફાયદો કે સજીવો દ્વારા જે સ્થાપિત ઉર્જા છે એ ઉચ્ચ પોષક સ્તરોએ સ્થાનાંતરિત થાય છે. સજીવો પણ કહી શકીએ અથવા તો વનસ્પતિ પણ કહી શકીએ. હવે આપણને એક એક્ઝામ્પલ એવું આવે, પરભક્ષણ હોય એટલે બહુ સાદામાં સાદું એક્ઝામ્પલ આપણા માઇન્ડની અંદર કયું આવશે કે પરભક્ષણ એટલે થશે કોઈ સિંહ છે અથવા તો વાઘ છે એ હરણનો શિકાર કરે, તો સિંહ થઈ ગયું અહીંયા પરભક્ષી અને હરણ જે છે એ થઈ ગયું શિકાર. એકને થાય છે ફાયદો અને બીજાને થાય છે નુકસાન. તો પ્લસ માઇનસ પણ આપણે અહીં દર્શાવેલું છે. પણ
એવું નથી કે સિંહ અને હરણ જ ફક્ત એનું એક્ઝામ્પલ હોઈ શકે, પણ કોઈ ચકલી એવી છે કે જે બીજ ખાય છે, બરાબર, ચકલી કે જે બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો અહીંયા જે ચકલી છે એ પણ થઈ ગઈ પ્રિડેટર, પરભક્ષી, અને બીજ થઈ ગયો એનો શિકાર. એકને ફાયદો છે અને બીજાને નુકસાન છે, બરાબર. અથવા તો વનસ્પતિ ખાવાવાળી પ્રાણીઓ. તો વનસ્પતિ ખાવાવાળા જે પ્રાણીઓ છે, તૃણાહારી છે, એ તૃણાહારી પણ એક પ્રકારના પરભક્ષી હશે. તો અહીંયા પરભક્ષીના અમુક એક્ઝામ્પલ આપણને આપેલા છે, બરાબર. તો હવે પરભક્ષીનો એક આપણે ફાયદો તો જોઈ લીધો કે જે ઊર્જા છે એ ઊંચા પોષક સ્તરોએ તે સ્થાનાંતરિત કરે. તો જે પરભક્ષણ છે એનો બીજો ફાયદો એ હશે કે તે શિકાર વસ્તીને નિયંત્રણમાં રાખે છે. હવે જો પરભક્ષી જ ન હોત તો શિકાર વસ્તી છે એની અંદર શું થાત, એકદમ વધારો થઈ જાય. અને શિકાર વસ્તીની અંદર એકદમ વધારો થઈ જાય તો એ જે વસ્તી છે એની અંદર અંદરો અંદર કોમ્પિટિશન થાય, ખોરાક રહેઠાણ પૂરતા પ્રમાણમાં ન હોય, બરાબર. તો આખું જે નિવસન તંત્ર છે એમાં અસ્થિરતા આવી જાય. તો આ થઈ ગયો એનો બીજો ફાયદો, શિકાર વસ્તીને તે નિયંત્રણમાં રાખે છે. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. તો એક્ઝામ્પલ શું કહે છે, કોઈ એક ભૌગોલિક ક્ષેત્ર જે છે એમાં કેટલીક જો વિદેશી જાતિ લાવવામાં આવે, કોઈ એક ભૌગોલિક ક્ષેત્ર છે એમાં કોઈ વિદેશી જાતિ લવાય તો એના લીધે શું થાય કે વિદેશી જાતિઓ છે એ આક્રમક થઈ જાય. આક્રમક થઈ જાય એટલે ઝડપથી ફેલાઈ જાય. કારણ શું? વાય. તો એનું કારણ એ છે કે એની માટે જે વિદેશી જાતિ છે એના માટે કોઈ પરભક્ષી હાજર નથી. કુદરતી પરભક્ષી હાજર નથી. કુદરતી પરભક્ષી હાજર નથી તો એની વૃદ્ધિની અંદર શું થાય, વૃદ્ધિમાં ઝડપી વધારો થાય. એની વસ્તી આખી અનિયંત્રિત થઈ જાય. એનું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. હવે એક્ઝામ્પલ એમ કે છે કે 1920ની અંદર 1920માં ઓસ્ટ્રેલિયામાં એક ફાફડા થોર લાવવામાં આવેલો. ફાફડા થોર એનું નામ પણ આપેલું છે, પ્રિકલી પિયર કેક્ટસ. પ્રિકલી પિયર કેક્ટસ. તો એ જે ફાફડા થોર છે એ ફાફડા થોરનો એકદમ ઝડપથી પ્રસાર થયેલો, બરાબર. લાખો હેક્ટરની અંદર એની વસ્તી જે છે એ ફેલાઈ ગઈ હતી. ફાફડા થોર ઝડપથી ફેલાવો. હવે એનું કારણ શું? કારણ પણ આપણને ખબર છે. હવે એનો કોઈ પરભક્ષી નથી, એનો શિકાર કરનાર કોઈ નથી. તો હવે શું ત્યાં કરવામાં આવ્યું કે હવે એ જગ્યાએ ફાફડા થોર ખાનાર પરભક્ષી લાવવામાં આવે. ફાફડા થોર ખાનાર પરભક્ષી લાવવામાં આવ્યા. પરભક્ષી એ હતા ફૂદા, એટલે કે એક પ્રકારના મોથ. અને જે ફૂદા છે એ લાવ્યા પછી જ એનો જે આક્રમક ફાફડા થોર છે એની વસ્તીને નિયંત્રણમાં લાવી શકાય. તો અહીંયા બીજો ફાયદો શું થઈ ગયો પરભક્ષીનો, જે શિકાર વસ્તી છે એને નિયંત્રણમાં રાખે છે. અને એ આપણે આ ફાફડા થોરના એક્ઝામ્પલ ઉપરથી સમજાય. બરાબર. હવે આપણે આગળ જોઈએ કે ત્રીજો એક ફાયદો છે એનો, પરભક્ષણનો. ત્રીજો ફાયદો એ છે કે પરભક્ષીઓ સ્પર્ધા કરતી શિકાર જાતિઓની વચ્ચે સ્પર્ધાની તીવ્રતા ઓછી કરે છે.
અને સમુદાયમાં જાતિની વિવિધતા જાળવી રાખે છે. જોયું આપણે અહીંયા શું જોયું કે પરભક્ષીઓ જે છે એ સ્પર્ધા કરતી જે શિકાર જાતિ હતી. શિકાર જાતિ એટલે શું કે જેનો ખોરાક તરીકે ઉપયોગ કરાય છે, જેમ કે હરણ, બરાબર. તો એ શિકાર જાતિની વચ્ચેની સ્પર્ધાની તીવ્રતા ઓછી કરે છે. એટલે જો નહીંતર શું થાય, જો પરભક્ષી ન હોત તો જે જાતિઓ છે એની વસ્તી એકદમ વધી જાય, અને વસ્તી વધી જાય તો રહેઠાણ પણ એટલું જ છે, ખોરાક પણ એટલો છે, પ્રજનન માટેની સગવડ પણ એટલી જ છે. તો એ જે એક જ પ્રકારની જાતિઓના સજીવો હશે એની વચ્ચે સ્પર્ધા થશે, ખોરાક મેળવવા માટે, રહેઠાણ મેળવવા માટે કોમ્પિટિશન થશે. અને સ્પર્ધા જે છે એની તીવ્રતા વધવાને લીધે કદાચ એવું પણ બને કે અમુક જે જાતિઓ છે એ જાતિઓનો નાશ પણ થઈ જાય, એ લુપ્ત પણ થઈ જાય, બરાબર. તો પરભક્ષી શું કરશે કે જે સમુદાયમાં જાતિની વિવિધતા છે, એટલે જે સ્પીસીસની વેરાયટી છે એને પણ તે જાળવી રાખે છે. તો આ થઈ ગયો એનો ત્રીજો ફાયદો પરભક્ષીનો. કેવી રીતે? તો એક કેસ સ્ટડી આપેલો છે, બરાબર. બધાને અહીંયા આપણે એક્ઝામ્પલ સહિત સમજવાના છે જેથી આપણને ક્લિયર ખ્યાલ આવે. તો એક કેસ સ્ટડી આપેલો છે અમેરિકાના પ્રશાંત મહાસાગરમાં, પેસિફિક જે સમુદ્ર છે એની એક વાત છે. પ્રશાંત મહાસાગરના કિનારાના વિસ્તારમાં તારા માછલીની એક જાતિ છે. સ્ટારફિશ આપણને ખ્યાલ હશે ને, તારા માછલીની એક જાતિ છે. એ એક જાતિનું નામ પણ આપણને આપેલું છે પાઇસેસ્ટર. યાદ રાખવાનું છે ખાસ, પાઇસેસ્ટર આપણને પૂછાઈ શકે એમસીક્યુ તરીકે, મોસ્ટ આઈએમપી વર્ડ. તો જે પાઇસેસ્ટર છે એ પાઇસેસ્ટર સ્ટારફિશ એક બહુ જ મહત્વપૂર્ણ પરભક્ષી છે, જે બીજા બધા જે નાના નાના જળચર સજીવો હશે એનો તે ખોરાક તરીકે ઉપયોગ કરતી હશે, બરાબર. એક ઇમ્પોર્ટન્ટ એવો પરભક્ષી છે જે બીજાનો શિકાર કરે છે, બીજી બધી નાની જે જાતિઓ હશે એની. હવે પ્રયોગશાળાની બહાર એક એવો ત્યાં પ્રેક્ટિકલ કર્યો, બરાબર. એક ક્ષેત્ર હતું પ્રયોગશાળાની બહાર, કારણ કે સમુદ્રની અંદર જ આવા પ્રકારનો કહી શકીએ પ્રયોગ. તો એ પ્રયોગની અંદર એક એવું કરવામાં આવ્યું કે એક બંધ આંતરજુવાળીય ક્ષેત્ર હોય. બંધ આંતરજુવાળીય ક્ષેત્ર. આંતરજુવાળીય એટલે શું? અહીંયા ભરતીવાળો કોઈ પ્રદેશ, ભરતીયુક્ત પ્રદેશ. આપણે આંતરજુવાળીય ન લખીએ તો એવું પણ લખીએ કે કોઈ એક બંધ એવો ભરતીવાળો પ્રદેશ છે. હવે ભરતીવાળા પ્રદેશની અંદર જે બધી તારા માછલી હતી એ બધી તારા માછલીનો દૂર કરી, માંથી તારા માછલીને દૂર કરી. તો હવે શું થયું કે પરભક્ષીને દૂર કરી દીધો તો જે શિકાર હતી એ શિકારની સંખ્યા એકદમ વધી ગઈ. તો હવે જે આંતરજાતીય સ્પર્ધાને લીધે જે એના શિકાર હતા, શિકાર કયા હતા? તો કે શિકાર અહીંયા હોય છે અપૃષ્ઠવંશી, જે બધા નાના જળચર સજીવો હશે. તો શિકાર જે છે અપૃષ્ઠવંશીઓ, એની જાતિઓ એક જ વર્ષમાં 10 કરતાં વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ, એટલે એનો નાશ થઈ ગયો. તો શું આપણે જોયું કે એક પ્રેક્ટિકલ આપણે જોયું જે લેબોરેટરીની બહાર કરવામાં આવ્યો. કોઈ એક જગ્યાએ
આંતરજુવાળીય ક્ષેત્ર, જુવાળીયા એટલે આપણે લખીશું ભરતીવાળો કોઈ પ્રદેશ હોય ત્યાંથી તારા માછલીને દૂર કરી નાખી. તારા માછલી હવે શિકાર કરતી હતી, તો જે જાતિઓનો તે શિકાર કરતી હતી એ શિકારી જાતિઓ છે એટલે કે જે અપૃષ્ઠવંશીઓ છે એની સંખ્યા બહુ વધી ગઈ. સંખ્યા વધી ગઈ એટલે કોમ્પિટિશન થઈ. એક જગ્યાએ રહેવા માટે શું થાય? કોમ્પિટિશન થાય. અને આંતરજાતીય સ્પર્ધાના લીધે અહીંયા એવું બનેલું કે એક જ વર્ષની અંદર 10 કરતાં વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ. તો જો પરભક્ષીનું અહીંયા શું થઈ ગયું ફાયદો? તો કે પરભક્ષીઓ જે સ્પર્ધા છે એને સ્પર્ધાને પણ ઘટાડે છે અને સ્પીસીસ વેરાયટી, જાતિની જે વિવિધતા છે એને જાળવી રાખે છે. ક્લિયર? તો 3 ફાયદા આપણે જોયા. 3 ફાયદા છે એને આપણે અહીંયા શોર્ટમાં લખી દઈએ કે પહેલો ફાયદો શું કીધો હતો? તો કે ઉર્જાનું સ્થાનાંતર. કઈ જગ્યાએ સ્થાનાંતર? તો કે ઊંચા પોષક સ્તરોમાં ઉર્જાનું સ્થાનાંતર કરે. બીજો ફાયદો આપણે શું જોયો? તો કે બીજો ફાયદો આપણે જોયો શિકારની વસ્તીને નિયંત્રણમાં રાખે. ત્રીજો ફાયદો આપણે શું જોયો? ત્રીજો ફાયદો આપણે એ જોયો કે આંતરજાતીય સ્પર્ધા ઘટાડે અને જાતિની વિવિધતા જાળવી રાખે. કોઈ સમુદાયમાં જાતિની વિવિધતા જાળવે. તો આ ત્રણેય એના અત્યાર સુધીના આપણે ફાયદા જોયા વિથ એક્ઝામ્પલ્સ. બરાબર? એક્ઝામ્પલ પણ આપણે જોયું. તો ક્લિયર થઈ ગયું છે? આપણે ઉર્જાના સ્થાનાંતરમાં જોયું કે ભાઈ વનસ્પતિમાંથી તૃણાહારી મેળવે, તૃણાહારીમાંથી આગળ માંસાહારીમાં જાય ઉર્જા, માંસાહારીમાંથી ઉચ્ચ કક્ષાના માંસાહારીમાં જાય. ક્લિયર? બીજાની અંદર શિકારની વસ્તીનું નિયંત્રણમાં આપણે જોયું કે જો પરભક્ષી ન હોત તો શિકારની વસ્તી વધી જાય. જેમ કે ફાફડા થોર છે એની વસ્તી એટલી બધી વધી ગઈ, પણ એ ફાફડા થોરને ઘટાડવા માટે જો ફૂદા લાવવામાં આવ્યા તો વસ્તી નિયંત્રણમાં રહે. બરાબર? તો વસ્તીમાં એકદમ વધારો થાય છે અને તે રોકે છે. અને ત્રીજું જાતિની વિવિધતા જાળવી રાખે છે. તો વિવિધતાની અંદર આપણે શેનું એક્ઝામ્પલ જોયું? પાઇસેસ્ટર. પાઈ યાદ રાખવાનું, પાઇનેપલ, પાઇસેસ્ટર. તો જે પાઇસેસ્ટર પ્રકારની જે સ્ટારફિશ હતી એને દૂર કરી નાખી, પરભક્ષીને દૂર કરી નાખ્યો. તો જે બીજી બધી જે શિકાર જાતિ હતી સમુદાયની એની વચ્ચે કોમ્પિટિશન થઈ અને ઘણી બધી જાતિઓ લુપ્ત થઈ ગઈ. ક્લિયર? તો 3 એક્ઝામ્પલ અહીંયા આપણે સમજ્યા અને એના ઉપરથી અહીંયા આપણે એને પોઈન્ટ પરભક્ષી જે છે એના વિશે ક્લિયરલી સમજ્યા. હવે આગળ આપણે અહીંયા એ જોવાનું છે કે જે પરભક્ષી છે એનાથી શિકાર કેવી રીતે બચે છે. બરાબર? કદાચ એવું પણ બને કે જો પરભક્ષી વધારે કાર્યદક્ષ હોય તો પરભક્ષી જો વધુ કાર્યદક્ષ હોય તો શું થાય? તો કે શિકારનું અતિશોષણ થાય. અને શિકારનું અતિશોષણ કદાચ એટલું બધું થઈ જાય કે શિકારની જાતિ જે છે એ વિલુપ્ત થઈ જાય. શિકાર જાતિ હતી એ વિલુપ્ત થઈ જાય. શિકારી નથી, જો શિકારની વાત છે. શિકાર જાતિ વિલુપ્ત થાય. વિલુપ્ત એટલે એ અદૃશ્ય થઈ જાય. જો શિકાર જાતિ વિલુપ્ત થઈ જાય તો એના ઉપર ખોરાક માટે નભતા જે પરભક્ષી છે એ પરભક્ષીની જાતિ પણ કેવી થઈ જાય? વિલુપ્ત થઈ જાય. જો બંને એકબીજા સાથે સંકળાયેલા છે. બરાબર? શિકાર જો વિલુપ્ત થઈ જાય, કોઈ એક જગ્યાએ એવું છે કે જો ઘાસચારો નથી અવેલેબલ, તો જો ઘાસચારો જ અવેલેબલ નથી તો એના ઉપર નભતા તૃણાહારી પ્રાણીઓ પણ કેવા થઈ જાય? એ જગ્યાએ અદૃશ્ય થઈ જાય. કાં તો તે સ્થાનાંતરિત થઈ જાય છે બીજી જગ્યાએ અથવા તો એનો નાશ થઈ જાય છે. તો આ જ કારણ છે કે કુદરતમાં પરભક્ષી જે છે એ સમજદાર છે. કેવી રીતે સમજદાર છે એ પણ જોઈએ. કુદરતમાં પરભક્ષી સમજદાર છે. પરભક્ષી સમજદાર છે કે અહીંયા શિકાર સમજદાર છે? તો કેવી રીતે? બરાબર? પરભક્ષી સમજદાર છે નહીં, પણ જે શિકારી જાતિઓ છે પરભક્ષણને ઘટાડવા શિકારી જાતિઓ સ્વરક્ષણ કેળવે છે.
આપણને ખબર છે ને, કુદરતની અંદર દરેક પ્રાણી પાસે પોતાની બચવા માટેની કોઈ ને કોઈ એવી ટેકનિક છે, કોઈ ખાસિયત છે. કોઈ રંગ બદલી શકે છે, અથવા તો કોઈ એવું છે કે જે ઉડી શકે છે, કોઈની ચામડી છે એ કાંટાળી છે, કોઈ ઝડપથી ભાગી શકે છે, કોઈ દરની અંદર સંતાઈ શકે છે. બરાબર, તો દરેકની પાસે પોતાની પાસે સેલ્ફ ડિફેન્સ માટે અલગ અલગ એક એવી ટેકનિક છે કે જેના લીધે તે પોતે જે પરભક્ષી છે એનો શિકાર કરતા પરભક્ષીથી બચી શકે છે. બરાબર, તો એ બધા એક્ઝામ્પલ્સ અમુક અહીંયા આપણે સમજવાના છે. હવે કેટલીક શિકારી જાતિઓ જે છે એ એવા પ્રકારની હશે જેમ કે કીટક અને દેડકા. તો આ કીટકો અને દેડકા રહસ્યમય રીતે રંગીન હશે. એક્ઝામ્પલ આપણે એક પછી એક સમજતા જઈએ. બરાબર, એક્ઝામ્પલ પહેલાં એક સિમ્પલ આપેલું છે કે અમુક કીટકો અને દેડકાઓ પર ભક્ષીથી બચવા સહેલાઈથી ઓળખાઈ ન જાય એના માટે રહસ્યમય રીતે રંગીન હોય. રંગીન એટલે કેવી રીતે હોય? તે આજુબાજુના જેનું એન્વાયરમેન્ટ છે, બેકગ્રાઉન્ડ છે, એની અંદર તે ભળી જતા હોય એવા રંગના હોય. બરાબર, જેમ કે કોઈ ઝાડ ઉપર રહેતું હશે તો એનો રંગ એવા પ્રકારનો હશે, કોઈ જમીન ઉપર રહેતું હશે તો જમીનમાં ભળી જાય એવા પ્રકારનો રંગ હશે. તો બેકગ્રાઉન્ડમાં મેચ થાય એવા પ્રકારનો તે રંગ ધરાવે છે અને પોતે જે પરપક્ષી છે એનાથી બચી જાય છે. હવે અમુક શિકાર જાતિઓ છે એ કેવી છે તો કે એ ઝેરી છે. ઝેરી હોવાને લીધે તે પરભક્ષી તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી. એની અંદર એવા પ્રકારના એવા રસાયણ હશે અથવા તો ઝેર હશે કે જેના લીધે જે પરભક્ષી છે એનો ખોરાક તરીકે ઉપયોગ નથી કરતા. જેમ કે આ એક્ઝામ્પલ આપેલું છે આપણને એક મોનાર્ક પતંગિયું. નામ કયું છે? મોના ઉપરથી મોનાર્ક પતંગિયું. તો મોનાર્ક પતંગિયું છે તે વિશેષ ઝેરી રસાયણ ધરાવે છે અને જે ઝેરી રસાયણ હશે એ સ્વાદમાં કેવું હશે? ખરાબ હશે. અને જેના લીધે તે પરભક્ષી પક્ષીથી બચાવ પામે છે. હવે આપણને સવાલ એવો થાય કે જે મોનાર્ક પતંગિયું છે આવું રસાયણ કેવી રીતે વિકસાવે છે? તો પતંગિયું રસાયણને ઈયળ અવસ્થામાં, એની જે કેટરપિલર અવસ્થા હશે એ ઈયળ અવસ્થામાં ઝેરી નીંદણના આહાર તરીકે મેળવે છે. આહાર તરીકે મેળવે છે. હવે અહીંયા પણ જો પતંગિયું મેં તમને સમજાવ્યું હતું ને જ્યારે આપણે અળસી ભણ્યા ત્યારે કે બે અવસ્થા હશે, બે રીતે વિકાસ થતો હશે, સીધો અને પરોક્ષ. તો જે પતંગિયું છે એમાં પણ પરોક્ષ વિકાસ થાય છે. પહેલાંથી ઈયળ સ્વરૂપે હશે, લાર્વા સ્ટેજ. તો ઈયળ અવસ્થામાં જ્યારે તે ખોરાક તરીકે કોઈ ઝેરી નીંદણનો ઉપયોગ કરે છે તો એ ઝેરી નીંદણના લીધે એક પ્રકારનું વિશેષ રસાયણ પતંગિયામાં હાજર હશે, મોનાર્ક પતંગિયામાં, કે જેના લીધે તે સ્વાદમાં ખરાબ હશે અને પરભક્ષી પક્ષીથી તેનો બચાવ થાય છે. બરાબર, તો આ એક ટેકનિક છે પરભક્ષીથી બચવા માટેની. હવે આ તો આપણે પ્રાણીઓ વિશેની વાત કરી કે જે મૂવમેન્ટ કરી શકે છે, પણ આપણને સવાલ એવો થાય કે વનસ્પતિ માટે પણ શું છે? તો કે વનસ્પતિ માટે પણ પરભક્ષી કયા હશે? એક તો તૃણાહારી, બધા જે ઘાસચારી પ્રાણીઓ છે એ, અને બીજા કયા છે? તો કે કીટકો. કુલ કીટકોના 25% જેટલા કીટકો એ વનસ્પતિ ભક્ષી છે. બરાબર,
ફાઇટોફેગસ, એ પણ આપણે વર્ડ અહીંયા યાદ રાખવાનો. જો આવા જે ઇમ્પોર્ટન્ટ વર્ડ છે આપણે સાથે સાથે યાદ રાખીશું. ફાઇટોફેગસ. તો આજે કીટકો છે 25% જેટલા એ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો વનસ્પતિ તો મૂવમેન્ટ કરી શકતી નથી, તો વનસ્પતિ એ પ્રાણીઓથી કેવી રીતે બચી શકે અથવા તો કીટકોથી કેવી રીતે બચી શકે? તો વનસ્પતિએ પણ અમુક પોતાનો સ્વ બચાવની સંરક્ષણની ક્રિયાવિધિ વિકસિત કરેલી છે. જેમ કે સૌથી સિમ્પલમાં સિમ્પલ એવું અહીંયા સ્વ બચાવ માટેનું એક ટેકનિક છે, એ છે કાંટા. અકાશિયા એટલે કે બાવળ અને કેક્ટસ એટલે કે થોર એ કંટકો ઉત્પન્ન કરે છે અને આ કંટકોના લીધે તે પોતાનો સ્વ બચાવ કરે છે. બરાબર. હવે બીજું અહીંયા એક્ઝામ્પલ એવું છે કે કાંટા તો એક આપણે જોયા, પણ અમુક વનસ્પતિ એ છે કે જે રસાયણો ઉત્પન્ન કરે છે. અમુક વનસ્પતિ એવી હશે કે જે ઝેરી રસાયણ ઉત્પન્ન કરે છે. વનસ્પતિ દ્વારા ઝેરી રસાયણની ઉત્પત્તિ. તો આ રસાયણ કેવું હશે? આ રસાયણના લીધે જો કોઈ તૃણાહારી એ વનસ્પતિનો ઉપયોગ કરે તો તે બીમાર થઈ જાય છે, એને પાચનને લગતા કોઈ પ્રોબ્લેમ થાય છે અથવા તો પ્રજનનની અંદર પણ ડિસ્ટર્બન્સ થઈ શકે કે તૃણાહારી પ્રાણી મરી પણ શકે છે. તો જુઓ આટલા બધા નુકસાન આ રસાયણના લીધે થઈ શકે છે. તો હવે તૃણાહારી પ્રાણીઓ શું કરે છે? તૃણાહારી પ્રાણીઓ જે છે એ આવી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરવાનું ટાળી દેશે. ઘણી વનસ્પતિ જુઓ આપણે એવી જોયેલી છે કે જેનો કોઈ તૃણાહારી પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી. કારણ શું? કારણ કે એની અંદર કોઈ ઝેરી રસાયણ હશે અથવા તો તે સ્વાદમાં એવું ખરાબ પ્રકારનું હશે કે જેથી પ્રાણીઓ એનો ખોરાક તરીકે ઉપયોગ ન કરે. એક એક્ઝામ્પલ અહીં આપેલું છે કે ઘણા એવા કોઈ ખેતરો હશે, વેરાન ખેતરો કે જેમાં કોઈ ખેતી ન થતી હોય, તો નીંદણ સ્વરૂપે એક વનસ્પતિ ઉગે છે જેને કહેવાય છે આંકડો. આંકડો આપણે બધાએ જોયેલો છે, બરાબર. ઇંગ્લિશ એનું નામ છે કેલોટ્રોપિસ. તો જે આંકડો છે એ આંકડાની અંદર અતિ ઝેરી, એકદમ ઝેરી અને હૃદયને ઉત્તેજિત કરતું એવું. ચાલો આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. ગ્લાયકોસાઇડ રસાયણ ઉત્પન્ન કરે છે. હવે કોઈ પ્રાણીને આપણે આંકડો જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા જોઈએ નહીં હોય. એનું કારણ શું છે કે આ આંકડા દ્વારા અતિ ઝેરી અને હૃદયને ઉત્તેજિત કરે એવું એક રસાયણ ઉત્પન્ન થાય છે, ગ્લાયકોસાઇડ રસાયણ ઉત્પન્ન થાય છે. પણ હવે જુઓ આપણે એનો ફાયદો શું ઉઠાવીએ છીએ કે આપણે જે બધી વનસ્પતિ છે એ વનસ્પતિમાંથી આ રાસાયણિક પદાર્થ નિષ્કર્ષ કરીએ છીએ. રાસાયણિક પદાર્થને નિષ્કર્ષિત કરવામાં આવે છે. વનસ્પતિમાંથી આ ઝેરી રસાયણો જે મળે છે એને નિષ્કર્ષિત પણ કરી શકાય, એને સેપરેટ કરીને એનો દવા તરીકે ઉપયોગ પણ કરી શકાય છે. અમુક એવા જે રસાયણો છે જેમ કે રસાયણો તરીકે છે નિકોટિન, કેફીન, ક્વિનાઇન. આપણે જોયું છે ને ક્વિનાઇનનો મેલેરિયાની અંદર યુઝ થાય છે દવા તરીકે. સ્ટ્રિકનાઇન, ઓપિયમ, એ બધાનો વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થાય છે. તો અહીંયા જે એક્ઝામ્પલ આપેલા છે એ પણ આપણે યાદ રાખવાના છે કે કયા કયા એવા રાસાયણિક પદાર્થ છે કે જે આપણે વનસ્પતિમાંથી મેળવીએ છીએ, જેનો દવા તરીકે ઉપયોગ થાય છે, કે જે હકીકતમાં એ પ્રાણીઓથી બચવા માટેનું એક પોતાનું વનસ્પતિનું સ્વરક્ષણ છે. ક્લિયર? તો અહીંયા આપણું જે પરભક્ષણ છે એનો પોઈન્ટ પૂરો થાય છે. હવે આગળના પોઈન્ટ